વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને પેટીસ એટલે કે આપણે જે રગડા પેટીસ સાથે અથવા એકલી પેટીસ પણ તમે ખાવાના ઉપયોગમાં લઈ શકો એવી રીતની હું પેટીસની રેસીપી આપવાની છું. તો અને પછી તમને રગડાની પણ રેસીપી આપી દઈશ. તો આ મેં 5 બટેટા લઈ લીધા છે, આ કોથમરી લઈ લીધી છે, આમાં ઓછા આદુ મરચાં લીધા છે, આ આમચૂર પાવડર છે, મીઠું સ્વાદ પ્રમાણે નાખીશ, 1 ટેબલ સ્પૂન હમણાં ચણાનો લોટ લીધો છે, 1 ટેબલ સ્પૂન ચોખાનો લોટ લીધો છે અને એક અહીંયા આગળ મેં રવો લીધો છે જેમાં આપણે ડીપ કરી અને આમાં હું પેટીસને શેકી લઈશ. આ વખતે હું તમને શેકીને કરવાની રગડા પેટીસની રેસીપી આપવાની છું. તો હું હવે તમને આ બટેટાને હું પહેલાં સૌથી પ્રથમ ક્રશ કરી લઈશ. તો મેં આ બટેટાને ક્રશ કરી લીધા છે. હવે હું આમાં 1 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ નાખી દઉં છું, 1 ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ નાખી દઉં છું અને આમાં કોથમરી નાખી દઉં છું. આદુ મરચાં મેં નાખી દીધા છે અને આમાં આમચૂર પાવડર નાખી દઉં છું. ને આમાં હું આ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઉં છું. અને આમાં કોર્ન મેં આ બોઇલ કરીને રાખેલા અમેરિકન કોર્ન એ પણ હું આમાં નાખી દઉં છું. ને હવે હું આની ટિક્કી વાળી લઉં છું. જોઈ શકો છો કે મેં આટલું એવું આમાં પાવડર સુગર નાખી દીધી છે. એટલે આ અમારા ઘરે થોડુંક ખટાશ અને મીઠું એટલે કે સ્વીટ થોડુંક વ્યવસ્થિત જોઈએ, એટલે મેં થોડીક આમાં પાવડર સુગરનો પણ ઉપયોગ કરી લીધો છે. અને તમે આ સુગરને સ્કીપ પણ કરી શકો છો. હવે હું આની ટિક્કી વાળી અને રવામાં એને રગદોળી અને પછી આની પર મેં આ લોઢી થવા મૂકી દીધી છે, એની પર હું એને શેકી લઈશ ઘીમાં. તો તમે જોઈ શકો છો મેં આ ટિક્કી વાળી લીધી છે અને હવે હું આમાં ધીમા તાપે શેકી લઈશ અને એમાં હું ઘી મૂકી દઈશ. હું બધી જ ટિક્કીને આવી રીતે શેકી. તમે જોઈ શકો છો કે આપણી આ એકદમ ક્રન્ચી અને સરસ પેટીસ તૈયાર થઈ ગઈ છે. આને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. આમાં 1 ટેબલ સ્પૂન જેટલું કે 1 ટીસ્પૂન જેટલું ઘી અથવા તેલ બંને વસ્તુ મિક્સ કરેલી મેં નાખેલી છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.